હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું બદામનો હલવો। તો બદામનો હલવો કેવી રીતે બનાવવાનો અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। આપણે આજે બનાવશું બદામનો હલવો। તો બદામનો હલવો બદામને પલાળી દઈએ, પછી એના છાલ કાઢી નાખીને પછી બનાવે। આપણે છાલ નથી કાઢવાની, છાલ સાથે જ લેવાનું। છાલમાં તો બધા વિટામિન હોય, આપણે પલાળવાની નથી, એમ જ બનાવશું। તો પહેલાં એને આપણે ક્રશ કરી લઈશું। આપણે એક બાઉલ લીધી છે બદામ, એને ક્રશ કરી લઈએ। બદામનો મસ્ત આવો ભૂકો કરી લેવાનો। થોડીક આવી એકદમ પાવડર જેવી નહીં કરવાની, તો તમે પાવડર જેવી કરશો તો આપણે પીસીએ તો એમાં એનું તેલ હોય ને એ નીકળી જાય, એટલે આવી અધકચરી રાખવાની, અને તમને ચાવવામાં આવશે ને તો પણ બહુ મસ્ત લાગશે। એક ચમચી આપણે ઘી લઈશું। અડધો બાઉલ આપણે દૂધ લીધું છે, એમાં આપણે બદામનો ભૂકો નાખી દેવાનો। હવે દૂધમાં આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું, આવી રીતે। હવે આપણે એક ચમચી ઘી મૂક્યું છે, એ પણ ગરમ થઈ ગયું, એમાં રેડી દઈશું। થોડુંક ઘટ થાય પછી આપણે એમાં થોડુંક બીજું દૂધ નાખીશું। એટલે આપણે પહેલાં ઓલું બેટર બનાવ્યું હતું ને એમાં આપણે અડધો બાઉલ નાખ્યું હતું, અડધો બાઉલ આમાં, એટલે એક બાઉલ ટોટલ આપણે દૂધ જોઈએ। એક બાઉલ બદામ હતી ને એક બાઉલ આપણે દૂધ લઈશું। એટલે આ દૂધમાં પહેલાં પકાવી લેવાનું, આ ભૂકાને બદામનો જે પાવડર બનાવેલો હોય ને એને દૂધમાં સરખી રીતે પકાવી લેવાનો। હલવો એટલો તમારો ઘટ થઈ જાય ને બધું દૂધ પી જાય ને પછી તમારે એમાં ખાંડ નાખવાની। હવે એમાં આપણે ખાંડ નાખીશું। અત્યારે મેં આ મોટી 4 ચમચી નાખીશ, પછી મીઠું તમે જેટલું ખાતા હોય ને એ પ્રમાણે લેવાનું। મીઠાશનું તમારી ઉપર છે કે તમારા ઘરમાં કેવું મીઠું ખવાય એ પ્રમાણે નખાય એમાં। એટલો મસ્ત હલવો લાગે ને, એટલો મસ્ત આ હલવો લાગે ને। ખાંડનું પાણી ભરી જાય ને થોડોક ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। આ વ્રત માટે બહુ સારો, છોકરીઓ કે આ વ્રત કરતા હતા ને તો અહીં 2 ચમચી ખાઈ લઈએ ને તો એને આખો દિવસ ભૂખ નહીં લાગે। દૂધ હોય, બદામ હોય, શ્રાવણ મહિનામાં પણ આ સારો, ઉપવાસ કરતા હોય ને એના માટે। સાવ નાનું છોકરું હોય, હજી ખાતા ન શીખવું હોય કાંઈ, તો એને તમે બદામનો હલવો કરીને 1 ચમચી ખાલી ખવડાવી દો ને તો પણ એને આ રહે આમ પેટમાં, ભૂખ ન લાગે એમ। કલર પણ મસ્ત આવી ગયો જો એનો। એમાં એલચી નાખશું, 3 નંગ એલચી લીધી હતી ને મેં એનો આવો ભૂકો કરી દીધો છે। એલચી પાવડર હોય ઘરમાં તો એ પણ નાખી શકો। આપણે પલાળીને કરીએ ને એમાં ઘી પણ તમારે વધારે જોઈએ। આમાં 2 ચમચી ઘીમાં તમારો હલવો મસ્ત બની જાય। કેમ, પલાળેલી હોય બદામ એટલે ચીકાશ વધારે પકડી ગઈ હોય, એટલે ઘી ન નાખીએ તો તમારો હલવો ચીકણો થાય। એટલા માટે આ ટ્રીકથી બનાવશો તો તમારો હલવો પરફેક્ટ બનશે। એક વખત જરૂરથી તમે બનાવીને ટ્રાય કરજો। આપણો ઘટ પણ થઈ ગયો અને પેન પણ છોડવા માંડ્યો। 1 જ ચમચી ઘી નાખ્યું તો આપણે
એનાથી વધારે ઘી નહોતું નાખ્યું આપણે ને 1 ચમચી હવે પાછું નાખશું. આની જરૂર નથી પણ આપણે ઉપરથી નાખીએ તો મસ્ત આમ કેટલો મસ્ત બન્યો જો. મોંમાં મૂકીએ તો લહરી જાય એવો છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તૈયાર છે આપણો બદામનો હલવો. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ.